God is not everywhere. So, God sent the doctors with excellence and with greater dedication and commitment to the society. ડૉક્ટર જેનિલ ગાંધીને હું છેલ્લા 35 વર્ષથી ખૂબ નજદીકથી ઓળખું છું. હું ડૉક્ટર જેનિલ ગાંધી અને ડૉક્ટર સૌમ્યા ગાંધીને છેલ્લા 20 વર્ષથી ઓળખું છું. અમે બંને સાથે જ ભણ્યા છે અને મોટા થયા છે. Since last 6 years, Sanjeevani family caters more and more patients each year. સંજીવની હોસ્પિટલ ઓળખાય છે ડૉક્ટર જેનિલ ગાંધી અને ડૉક્ટર સૌમ્યા ગાંધીને નામથી, પરંતુ સંજીવની હોસ્પિટલના જે પિલર છે એ છે મારા મમ્મી અને પપ્પા કિશોરભાઈ ગાંધી અને જ્યોતિબેન ગાંધી. The sincerity and dedication of Dr. Janil, Dr. Soumya, along with administration of Sri Kishorji Gandhi is quite commendable. સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડૉક્ટર જેનિલ, ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર જેનિલ ગાંધી તથા ગાયનેક ડૉક્ટર સૌમ્યા ગાંધી 10 વર્ષ પૂરા કરી 11મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે હોસ્પિટલના સફળતાપૂર્વકના સંચાલન તેમજ શહેર અને સમાજમાં પોતાનું તથા પરિવારનું નામ રોશન કરવા બદલ હાર્દિક અભિનંદન, હાર્દિક શુભેચ્છા. ને જેનિલ ને સૌમ્યાનો સ્વભાવ સરળ અને સહજ, બધા સાથે સારી રીતે મળી જાય, બધાને સંતોષ થાય એ રીતે વાતો રાખે અને કોઈ પણ રોગના દર્દી આવે તો તેના નિષ્ણાતને બોલાવીને તેની પ્રોપર ટ્રીટમેન્ટ કરી તેને સારા કરતા. हेलो ऑल, माई सेल्फ चिराग पुरवाल फ्रॉम कलामंदिर ज्वेलर्स. हम संजीवनी के साथ पिछले 6 साल से जुड़े हुए हैं और मैं कहूँ तो संजीवनी के साथ एकदम नज़दीक में जुड़ने का मौका हमको पिछले 4 साल पहले ही मिला. જ્યારે ડૉક્ટર જેનિલભાઈ અને સૌમ્યા મેડમે આ હોસ્પિટલ ચાલુ કરેલી ત્યારે બહુ લિમિટેડ બેડ્સ જોડે આ હોસ્પિટલની લોકોની આજુબાજુની સેવાઓ માટે ચાલુ કરવામાં આવેલી હતી. Sanjeevani Multi Speciality Hospital, one of the best hospital in Surat, where they provide one-stop healthcare solution to the entire family. કિશોર અંકલ એ અમારા બેકબોન સમાન હતા, જેને અમે હુલામણા નામથી ડૉક્ટર કિશોર અંકલ કહીએ છીએ. હવે જ્યોતિ આંટી અને સૌમ્યા ભાભી હંમેશા પ્રોફેશનલી, પર્સનલી દરેકમાં ગાઈડ કરે, દરેકમાં સાથે રહે. અને જેનિલભાઈ, એમના વિશે તો શું કહીએ, હી ઇઝ ધ વન ઓફ ધ ગ્રેટ એન્ટરપ્રેન્યોર ઇન માય લાઈફ અને મારા બેસ્ટ બડી છે, ભાઈ કહો, ફ્રેન્ડ કહો કે પાર્ટનર કહો. ડૉક્ટર જેનિલ ગાંધી, ડૉક્ટર સૌમ્યા ગાંધી અને કિશોરભાઈ ગાંધીની જે મહેનત છે એના લીધે જે આજે નવા કીર્તિમાન સ્થાપિત થયા છે આરોગ્ય ક્ષેત્રે એમની સર્વિસ બાબતે, તેના માટે ખૂબ જ શુભેચ્છા અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. Dear friends, I have gone through many reviews of many patients expressing that Dr. Janil and Dr. Soumya have created a great vision for Sanjeevani Multi-Speciality Hospital, Surat. इनके माता पिता श्री किशोर गांधी और श्रीमती ज्योतिबेन जी की जो उन्होंने इनके पीछे सपोर्ट थी और इनका प्रेरणा थी, उसको हम नहीं भूलेंगे. उन्हीं की वजह से आज संजीव हॉस्पिटल इतना नाम कमा रहा है और इतनी अच्छी सेवा अपने मरीजों को दे रहा है. નમસ્તે, હું અમિત રાજેશ કુમાર મોદી. સંજીવની હોસ્પિટલની જ્યારથી પહેલી ઈંટ મુકાયેલ છે ત્યારથી અમે અમારો પરિવાર સંજીવની હોસ્પિટલ સાથે જોડાયેલ છે. ડૉક્ટર જેનિલભાઈ, ડૉક્ટર સૌમ્યાબેન અને મારો અનુભવ એવો છે કે હું જ્યારે બી હોસ્પિટલમાં ગયો હતો તો ખૂબ જ સ્વચ્છ, સગવડભરી અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે અને ખૂબ જ ધ્યાનપૂર્વક પેશન્ટોની સારવાર કરે છે. डॉक्टर जेनिल गांधी और डॉक्टर सौम्या गांधी ने पिछले 10 ईयर्स में कड़ी मेहनत और बिल्कुल लगन के साथ काम करके ये दिखाया है. Sanjeevani Multi-Speciality Hospital has only one motto, that is dedicated towards the quality healthcare. For the fulfillment of this, Dr. Janil Gandhi sir and Dr. Soumya madam and entire team of Sanjeevani Hospital. Sanjeevani Hospital was a brainchild of Kishore uncle, Jyoti aunty, Dr. Janil and Dr. Soumya Gandhi. जब स्टार्ट हुआ था तब सबको थोड़ा सा डर था, क्या होगा, कैसे होगा, पर मैं आप सबको बताना चाहूँगी कि टायरलेस डे एंड नाइट वर्क, स्लीपलेस नाइट से ही ये आज संभव हो पाया है.
ऑफ बोथ डॉक्टर जेनिल एंड डॉक्टर सौम्या गांधी कि हम ये लोग आज इस मुकाम में पहुंच पाए हैं कि संजीवनी हॉस्पिटल को अब पूरे सूरत में हर कोई जानता है। હું સંજીવનીમાં 2 વર્ષથી કાર્યરત છું. હું આજે જે સ્ટેજ પર છું તે ફક્ત ને ફક્ત જેનિલ ગાંધી અને સૌમ્યા ગાંધીના વિશ્વાસને કારણે છું. થેન્ક યુ સો મચ. અમો અને અમારા પરિવાર હોસ્પિટલ જ્યારથી બની છે ત્યારથી જ ત્યાંના ડૉક્ટર ટીમ પાસે સારવાર લેવા માટે પહેલો પ્રેફરન્સ આપીએ છીએ. Hello, good evening everyone. I am Satish Baidasna, accountant in Sanjeevani Hospital last 10 years. અમારા ઘરમાં કોઈ પણ જાતની તકલીફ હોય, અમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો તરત જ જેનિલભાઈ ગાંધી, સૌમ્યાબેન, હાર્દિકભાઈ પટેલ, ડૉક્ટર મલય પારેખ, આ બધા જ ડૉક્ટરો ને એમની આખી ટીમ જે આખી છે સંજીવનીની એ પણ એટલી સરસ છે કે તમને તરત જ સાજા કરીને મોકલી દે અને દર્દી ત્યાં જાય તો એમને જેમ કેટલો વહેલો એમને સાજો કરીને ઘરે મોકલવું એવી જ એમની ભાવના હોય છે. એમનું આ જે સાહસ છે સંજીવની હોસ્પિટલ એ એટલી બધી અથાગ મહેનત પછી એ લોકોએ એચીવ કર્યું છે. પહેલાં જે રનિંગ ઓર્થોપેડિક ગાયનેકના જે કોમ્બિનેશનવાળા હોસ્પિટલ હતા એની વિઝિટો કરી, એના પ્લસ માઇનસ પોઈન્ટનું ઇવોલ્યુશન કર્યું અને ત્યાર પછી એમણે એમનું હોસ્પિટલની પ્લાનિંગ કમ્પ્લીટ કરીને ચાલુ કરી. સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આજે એની યાત્રાના 10 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ યાત્રા ખૂબ જ યશસ્વીપૂર્વક સફળતાથી એણે કરી છે. સંજીવની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર જેનિલભાઈ, ડૉક્ટર સૌમ્યાબેન, અન્ય સાથી ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ તમામને હું આ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. કોરોના કાલની વાત કરું તો 8 દિવસ સુધી મને કોરોના ડિટેક્ટ થયો નહોતો. ત્યારે ડૉક્ટર જેનિલ ગાંધીની સૂચનાથી હું અને કિશોરભાઈ એક જ ગાડીમાં સીટી સ્કેન કરાવવા ગયા. ત્યાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારે તમે જાણી શકો છો કે મારી માનસિક હાલત શું હશે. આ દરમિયાન પણ કિશોરભાઈ સતત મારી પડખે રહ્યા અને મને નવું જીવતદાન બક્ષ્યું, જે માટે હું સદાય તેમનો ઋણી રહીશ. હું ભરત ગાંધી, પાસ્ટ પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ચેરમેન ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વીવિંગ એસોસિએશન ફિયાસવી, સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને 10 વર્ષ પૂરા થયા બદલ અભિનંદન આપું છું. સંજીવની હોસ્પિટલ અમારા માટે સંજીવની જ સાબિત થઈ છે, કારણ કે અમારા ઘરના દરેક મેમ્બર પરિવારવાળા ત્યાંના જ ડૉક્ટરો પાસેથી ટ્રીટમેન્ટ લેવા માટે રેફરન્સ આપે છે. હેલો, માય સેલ્ફ નિકી મોદી. હું ડૉક્ટર જેનિલ ગાંધીની સિસ્ટર છું એન્ડ આઈ એમ પ્રાઉડ સિસ્ટર ઓફ ડૉક્ટર જેનિલ ગાંધી બિકોઝ હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓર્થોપેડિક સર્જન ઇન સુરત અને એણે ઘણા બધા પેશન્ટ્સના પ્રોબ્લેમ્સ ક્યોર કર્યા છે. અને બીજું, વિહાન અને વેનિશા મારા કિડ્સ, એમની જે ડિલિવરી હતી એ બહુ જ ક્રિટિકલ હતી અને એ જે ડિલિવરી સક્સેસફુલી પાર કરી છે એ ડૉક્ટર સૌમ્યા ગાંધી મારા ભાભી, શી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ગાયનેકોલોજિસ્ટ ઇન સુરત. અને હા, વિહાન અને વેનિશા એ સંજીવનીના ફર્સ્ટ ટ્વિન્સ પણ હતા. हम लोग, मैं डॉक्टर यूसी गौड़ और मेरी पत्नी डॉक्टर मंजुल गौड़, हम डॉक्टर सौम्या के पेरेंट्स हैं और हम इस परिवार से पिछले 18 वर्षों से लगभग जुड़े हुए हैं. It is truly said, dedicated towards quality healthcare. Myself, C.A. Siddhi Parekh, wish Sanjeevani Hospital happy 10th anniversary and many more to come. All the best and congratulations. और सबसे पहले मैं बात करना चाहूँगा डॉक्टर सौम्या गांधी के बारे में. हम एक आज की तारीख में भी एक ऐसे दौर में हैं जहाँ पे 30% ऑफ द फीमेल आर स्टिल अनअवेयर ऑफ द फीमेल प्रॉब्लम्स एंड लॉट ऑफ थिंग्स. सो सौम्या मैम के साथ हमने एक मेडिकल कैंप किया था हमारे स्टाफ के लिए, क्योंकि हम एक रिटेल में हैं जहाँ पे मेजर ऑफ द स्टाफ आर फीमेल. सो हमारे जो स्टाफ फीमेल स्टाफ थे उनसे मिलने के बाद, क्योंकि कोई भी डॉक्टर और होते हैं तो वो जब तक सखी नहीं बनती तब तक कोई भी उनके साथ शेयर करना नहीं चाहता. ये एक बार उनके साथ जुड़ने के बाद
जो सौम्या मैम ने उनके साथ सखी बन के उनके जो प्रॉब्लम्स का सॉल्यूशन दिया है, उन सब चीज़ों से वो इतने हैप्पी हैं कि आज वो उनके रेगुलरली पेशेंट्स हुए हैं, उनके वहाँ पे रेगुलरली विजिट्स कर रहे हैं और उनके प्रॉब्लम्स जो भी होते हैं उनके साथ सॉल्यूशन कर रहे हैं. કે એક વખત મારી પાસે કિશોરભાઈ આવીને વાત કરે છે કે જેનિલ અને સૌમ્યા ડૉક્ટર થઈ ગયા છે, હવે એ લોકો અહીંયા પ્રેક્ટિસ કરશે, ઇન્ટર્નશીપ કરશે અને પછી આગળ વધતા જશે. It gives me immense pleasure to share with you all that my daughter and my granddaughter have been taken care of well by Dr. Soumya. Being a gold medalist in gynecology, she is very, very amicable and approachable. My daughter consults Dr. Soumya from London for any medical support and guidance. So I take this immense pleasure to thank Dr. Janil and Dr. Soumya for extending their medical support to my family. મારી ડોટર જ્યારે નાની હતી ત્યારે એના હાથમાં ફ્રેક્ચર થયું હતું અને ડૉક્ટર જેનિલ ગાંધીએ મારી ડોટરની ટ્રીટમેન્ટ બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે કરી હતી. એના માટે અમે ખૂબ ખૂબ એના આભાર છીએ. For ma'am, as per her name, Dr. Soumya, she is a soft-spoken and iron lady of the hospital. For the Janil bhai, he is a big brother, he is a multitasker, and he is a true entrepreneur. I wish my Sanjani family keeps growing and we celebrate 25th, 15th and 100th birthday together. Wish you all the best and wishing you a great success in the future. Thank you. સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જે હાલમાં 10 વર્ષ પૂરા કરેલ છે તે અંગે મારા તરફથી ખૂબ શુભેચ્છા. સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે દિવસથી શરૂઆત થઈ છે એ દિવસથી જ ગાંધી ફેમિલી અને પારેખ ફેમિલી બંને સાથે જોડાયેલા છે અને બંનેની વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, આપણે રામાયણમાં સાંભળ્યું છે એ પ્રમાણે સંજીવની એટલે જડીબુટ્ટી જેનાથી કોઈ પણ દર્દ સાજા થઈ જાય. એ રીતે સંજીવની હોસ્પિટલનું નામ અને આ બે ફેમિલીનું કુટુંબનું જે બોન્ડિંગ છે એ બંને બહુ જ કાબિલે તારીફ છે. પોતાને તમામ રીતે પ્રોત્સાહિત કરીને હોસ્પિટલમાં વ્યવસ્થાઓમાં પણ પોતાનો ફાળો આપીને હોસ્પિટલને સફળ બનાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે. કિશોર કાકાએ હેલ્થ, વેલ્થ અને પોતાની તમામ ઓળખ, એક્સપિરિયન્સને કામે લગાવી જેનિલને અને સૌમ્ય માટે પૂરેપૂરી તન મન ધનથી સહકાર આપી હોસ્પિટલની સ્થાપના કરી અને જે ઇન્ટેન્શન હતા કે સુરતના લોકોને સારી સગવડો ઊભી કરી આપવી, જે લોકો બોમ્બે જાય છે નાના નાના રોગો માટે સુરત છોડીને મોટા સિટીઓમાં જાય છે, એ તમામ લોકોને અહીંયા પૂરેપૂરા સારી રીતે અને રોગો નિરાકરણ થાય એ રીતે નિષ્ણાંતો અને સગવડો ઊભી કરી વેસુ એરિયાના તમામ લોકો માટે એક સારી સગવડ અને સારી હોસ્પિટલની નામના ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. આજે અમારા ફેમિલીમાં પહેલીવાર કોઈ ડૉક્ટર બન્યો એ ડૉક્ટર જેનિલ ગાંધી છે. એ અમારા આખા પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે. I feel exceedingly happy to make mention that Dr. Janil and Dr. Soumya are blessed with two beautiful, brilliant, bright and multi-talented daughters, Vedanshi and Ananya, who have been doing excellently well in our school in terms of academics, co-academics and extracurricular activities. I take this great privilege, an opportunity to congratulate and appreciate Dr. Soumya and Dr. Janil for involving 100% in the upkeeping of their children in terms of their own commitment towards their children's multi-development and multi-growth
in their career. માનનીય આમંત્રિત મહેમાનો, હું કિશોર ગાંધી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં સફળતાપૂર્વક પ્રયાણ કરે છે. આ પ્રસંગને જણાવતા મને આનંદની લાગણી અનુભવું છું. આ 10 વર્ષ આપણા એકબીજાના સાથ સહકાર વગર શક્ય નથી. મારા ડૉક્ટર મિત્રો તેમજ સંજીવની હોસ્પિટલ સ્ટાફ મેમ્બર્સને જણાવતા આનંદ થાય છે કે આવનાર વર્ષોમાં અમારા સપના હજા ઘણા બાકી છે. ખાસ કરીને હોસ્પિટલના વિકાસ માટે તમે ખડે પગે સાથ અને સહકાર આપશો એવો અમને વિશ્વાસ છે. વીતેલા 10 વર્ષ દરમિયાન અમારી સેવામાં કંઈ ખામી જણાઈ હોય તો ચોક્કસ તમારો અભિપ્રાય આપી જણાવશો. હજુ વધારે પ્રગતિના પંથે જઈએ એવી શુભેચ્છા તમારા સહકારની સતત અપેક્ષા સાથે. જય શ્રી કૃષ્ણ. હું જ્યોતિ ગાંધી આપની હોસ્પિટલના 10 વર્ષ પૂર્ણ થયા 11મા વર્ષમાં પ્રવેશ કરવા બદલ હું ખુશીની લાગણી વ્યક્ત કરું છું. હું આ ક્ષણે પ્રભુ, મારા માતા પિતા, મારા પરિવારજનો તેમજ અમારા શુભચિંતકનો આભાર વ્યક્ત કરું છું. હું પ્રભુને એવી પ્રાર્થના કરું છું અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ સારવાર લઈને હસતા હસતા સાજા થઈને જાય. હું ડૉક્ટર જેનિલ, ડૉક્ટર સૌમ્યા વધુ પ્રગતિ કરે, આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. અમારા સ્નેહીજનો જેઓએ અમારી સંજીવની હોસ્પિટલના વિકાસ અસીમ ફાળો આપ્યો છે તેઓને આ પ્રસંગે ખાસ યાદ કરું છું. અમારા પરિવારના વડીલ પિતાશ્રી નટવરભાઈ, માતૃશ્રી નર્મદાબેન તેમજ અરવિંદભાઈ ગાંધીના પરિવાર, રાજેશભાઈ મોદીનો પરિવાર તેમજ સમગ્ર ગાંધી પરિવારના મારા શુભચિંતકો, મિત્રો અને અંતકરણ આભાર માનું છું. Hello everyone, I, Dr. Soumya Gandhi, thank you and welcome you all in the celebration of 10th anniversary of Sanjeevani Multi-Speciality Hospital. On this occasion, I would like to take the opportunity to thank our Almighty God and our parents for their blessings, guidance and unwavering support. I would like to thank our extended family of Sanjeevani Multi-Speciality Hospital and all our well-wishers for showing immense faith in us. My words are falling short for expressing my feelings of gratitude. Thank you. અમારા મંતવ્યનું સમાપન કરતા પહેલા હું અને મારા પત્ની શ્રીમતી જ્યોતિ ગાંધી અહીં ઉપસ્થિત ડૉક્ટર જેનિલ ગાંધી, ડૉક્ટર સૌમ્યા ગાંધી એ સંજીવની હોસ્પિટલના અલગથી ઓળખ બનાવવામાં ખૂબ જ મહેનત કરી અમારા સપનાઓને સાકાર કર્યા છે. તેમના આગળના ભવિષ્યના ખૂબ જ પ્રગતિ કરે એવી અમારી પ્રભુને પ્રાર્થના. આવનાર દિવસોમાં હજુ વધુને વધુ સંજીવની હોસ્પિટલની પ્રગતિ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. આપ સૌનો હું આભારી છું. Hello everyone, I am Dr. Janil Gandhi, trauma arthroscopist and joint replacement surgeon at Sanjeevani Multi-Speciality Hospital. It gives me immense pleasure to announce that we have completed 10 years of service of Sanjeevani Multi-Speciality Hospital with support of doctors, well-wishers and trust of many patients. We started our journey with 20 beds and now we are 40 bedded hospital, and I'm glad to share that we will be adding another 10 more beds soon. My father, Mr. Kishore Bhai Gandhi, dreamt of this hospital and planned this hospital when even I could not think of it. My mother, who supported me, my father, my wife Dr. Soumya, she has been there with me in all my ups and downs and I thank her for that. My children, my daughters, Vedanshi, Ananya, whom we call Pari and Pihu, their smile motivates me to do better every day and perform better every day. Lastly, I would like to thank all of you for coming and motivating us and joining in celebrations of Sanjeevani Multi-Speciality Hospital. Thank you.